ધોરણ 12 ની અંદર દરેક વિદ્યાર્થી મિત્રો આપણે સંસ્કૃત સાહિત્યના ઇતિહાસની અંદર આપણો પ્રથમ જો કોઈ ભાગ હોય તો એ ગુહ્ય સૂત્ર આજે આપણે અભ્યાસ કરવાના છીએ એ ગુહ્ય સૂત્રનો અભ્યાસ કરીએ છીએ તો સૌથી પહેલા આપણે એની પ્રસ્તાવના જોઈએ કે ગુહ્ય સૂત્ર એટલે શું, ગુહ્ય સૂત્ર કેવી રીતે ક્યાંથી આવ્યું. તો ધોરણ 11 ની અંદર આપણે વૈદિક સાહિત્ય ભણી ગયા અને વૈદિક સાહિત્યમાં વેદની સંહિતાઓ ભણી. વેદની સંહિતાઓ એટલે વેદના 4 ભાગ: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. હવે ચારેય વેદની રચના માટે એના અંગોની રચના થઈ ગઈ જેને વેદાંગો 6 અંગો કહેવાય. હવે આ 6 વેદાંગો છે એની એક રૂપાત્મક રીતે રૂપ આપેલું છે, એટલે કે રૂપાત્મક રીતે વેદ પુરુષની કલ્પના કરવામાં આવેલી છે. તો એ 6 અંગો કયા છે? વેદાંગો, વેદના 6 અંગો કયા કયા? કલ્પ, શિક્ષા, વ્યાકરણ, છંદ, નિરૂપ, જ્યોતિષ. હવે આ 6 અંગોમાંથી એમાં કલ્પ નામનું જે પ્રથમ અંગ છે એ કલ્પ ઉપરથી કલ્પશાસ્ત્ર બન્યું અને કલ્પશાસ્ત્રના ભાગમાં બીજો ભાગ એ ગુહ્ય સૂત્ર છે. તો આજે આપણે આ કલ્પો પરથી કલ્પશાસ્ત્ર અને કલ્પશાસ્ત્રનો ભાગ એટલે ગુહ્ય સૂત્ર, એ ગુહ્ય સૂત્ર વિકસિત પામેલું છે. તો અહીંયા કલ્પ નામનો વેદાંતનો પહેલો ભાગ આવ્યો એટલે પહેલું થાય કલ્પશાસ્ત્ર. તો આપણે કલ્પશાસ્ત્ર વિશે પહેલા જોઈએ કે એના 4 ભાગમાં ગુહ્ય સૂત્ર કેવી રીતે. તો અહીંયા આપણને પહેલો ભાગ આપણે જોઈએ છે કલ્પશાસ્ત્ર. બધાય ભાગ નથી જોવાના કારણ કે કલ્પશાસ્ત્ર ઉપરથી આ ગુહ્ય સૂત્ર ઉતરી આવેલું છે, એનો ભાગ છે એટલે પહેલા કલ્પશાસ્ત્ર જોઈએ છે. તો કલ્પશાસ્ત્રનો પહેલા આપણે અર્થ જોઈએ. કલ્પશાસ્ત્રનો અર્થ, કલ્પશાસ્ત્ર એટલે શું? તો કે આપણા જે વેદો છે એ વેદોની અંદર કહેવામાં આવેલા કર્મો એને કલ્પિત કર્યા છે, કલ્પિત કરવામાં, કલ્પના કરવામાં આવી છે. અને એની અંદર બીજું શું છે તો કે યજ્ઞ યાગાદિ, એટલે યજ્ઞ યાગાદિ, યજ્ઞ વગેરે ક્રમપૂર્વક એનું જે આયોજન વિચારવાનું કાર્ય જેમાં કરવામાં આવે છે એને આપણે કલ્પશાસ્ત્ર કહીએ છીએ. ફરીવાર, વેદોમાં કહેવામાં આવેલા કર્મોને કલ્પિત કરવામાં આવે છે. વેદોમાં કહેવામાં આવેલા કલ્પિત કર્મો કયા? તો કે યજ્ઞ યજ્ઞાદિ કર્મો. યજ્ઞથી માંડીને જે સામાન્ય યજ્ઞ, સામાન્ય વિશેષ નિમિત્ત રૂપે યજ્ઞ કરવામાં આવે એ યજ્ઞ યાગાદિ કર્મોને ક્રમપૂર્વકનું આયોજન વિચારવાનું કાર્ય એટલે કલ્પશાસ્ત્ર. હવે આપણે જોઈએ, અહીંયા જોઈએ તો આપણે વેદ પુરુષની કલ્પના. તો કે વેદ પુરુષના અંગો કયા? જેમ મનુષ્યના અંગો છે, મનુષ્યના માનો કે આપણે આંખ, નાક, કાન, મુખ, હાથ, પગ, તો એ વેદ પુરુષને પણ આવા અંગો છે. તો આપણો બીજો પોઈન્ટ થશે વેદ પુરુષ. મનુષ્યના અંગો જેમ વેદ પુરુષના અંગો કયા? તો મનુષ્યના જેમ આંખો છે, આપણા 6 અંગો ની વાત કરીએ છીએ. મનુષ્યના જેમ આંખો છે તો વેદ પુરુષના આંખો કોણ? તો કે જ્યોતિષ. આંખ પછી કાન, જેમ મનુષ્યનો કાન છે તેમ વેદ પુરુષનો કાન એટલે કોણ? તો કે નિરૂપ. આપણે ઉપર જોયા છે 6 અંગો એમાં નિરૂપ. ત્યાર પછી મનુષ્યના અંગની વાત કરીએ, નાક, આંખ, કાન ને નાક. જેમ મનુષ્યનું નાક છે એમ વેદ પુરુષનું નાક એટલે શિક્ષા. અને મનુષ્યનું જે મુખ તો વેદ પુરુષનું મુખ એટલે વ્યાકરણ. અને મનુષ્યના જેમાં હાથ તો વેદ પુરુષનો હાથ એટલે કલ્પ, એમાં કલ્પ મુખ્ય છે. અને મનુષ્યના જેમ પગ એ પગ એટલે વેદ પુરુષના અંગની અંદર છંદ. હવે વેદ પુરુષના 6 અંગોને આપણે યાદ રાખવા હોય તો કેવી રીતે રાખી શકીએ? પહેલો અક્ષર લઈ લો. તો અહીંયા શરૂઆત કરીએ મનુષ્યના અંગોની જેમ. તો મનુષ્યની પહેલી આંખ, કાન, નાક, મુખ, હાથ ને પગ. તો અહીંયા પહેલો શબ્દ લઈએ જો શી, જો ની શી. 3 અંક થઈ ગયા. જ્યો એટલે જ્યોતિષ, ની
એટલે નિરૂપ અને શી એટલે શિક્ષા. પછી લઈએ છીએ વ્યાક્ષ, વ્યાકરણ, ક કલ્પ અને છ એટલે છંદ. તો આની અંદર આપણે જોયું કે વેદ પુરુષની કલ્પનાની અંદર વેદ પુરુષના હાથ એ વેદોના અંગોની અંદર કલ્પ કહેવાય. કલ્પના 4 ભાગ. હવે આપણે જે આગળનો પોઈન્ટ કલ્પશાસ્ત્રના ભાગ. કેટલા ભાગ આવશે? 4 ભાગ. કયા 4 ભાગ? તો કે સ્રોત સૂત્ર, ગૃહ્ય સૂત્ર, ધર્મ સૂત્ર, શૂલ સૂત્ર. એમાં ધર્મ સૂત્ર છે એ મુખ્ય અને મહત્વનું છે. હવે આપણે જોઈએ કે સ્રોત સૂત્ર એટલે શું? તો કે આ સ્રોત સૂત્ર નામનો ભાગ છે એ ભાગની અંદર વેદોમાં વર્ણવેલા દરરોજ કરવામાં આવતા એટલે કે મનુષ્ય જીવનની અંદર, માનવીના જીવનની અંદર દરરોજ કરવામાં આવતા જે કર્મો છે એમાં ખાસ કરીને અગ્નિહોત્રથી યજ્ઞથી વિશેષ નિમિત્ત રૂપે કરવાના જે થતા યજ્ઞ હોય એ યજ્ઞો કેવી રીતે કરવા એના નિયમો, એનું ક્રમબદ્ધ આયોજન એટલે શું? સ્રોત સૂત્ર. સ્રોત સૂત્રની અંદર શું આવેલું છે? તો કે વેદમાં વર્ણવેલા સ્રોત સૂત્ર નામનો પ્રથમ ભાગ. આ ભાગની અંદર જે વેદમાં વર્ણવેલા દરરોજ કરવામાં આવતા અગ્નિહોત્ર યજ્ઞ તો બહુ મોટો યજ્ઞ છે. તો અગ્નિહોત્ર યજ્ઞથી વિશેષ નિમિત્ત રૂપે બે રીતે થઈ શકે. પતિ પત્ની ઘરમાં બેસીને યજ્ઞ કરતાને સામાન્ય અગ્નિહોત્ર યજ્ઞ કહેવાય. અને જ્યારે વિશાળ યજ્ઞ થાય, સમૂહમાં જ્યારે યજ્ઞ થાય, ધીમે ધીમે જેમ જેમ સમય ગયો, પ્રચલિત જેમ જેમ રીતિ આવી એમ યજ્ઞ મોટો થયો. તો અગ્નિહોત્ર યજ્ઞથી વિશેષ નિમિત્ત રૂપે જે થતા યજ્ઞો છે એ યજ્ઞો કેવી રીતે કરવા એના નિયમો અને એનું ક્રમબદ્ધ આયોજન શેની અંદર આપ્યું છે? સ્રોત સૂત્રની અંદર. બીજો ભાગ એ ગુહ્ય સૂત્ર. ગુહ્ય સૂત્રની અંદર કઈ બાબતો આપેલી છે? ગૃહ એટલે ઘર, આવાસ. ઘરની અંદર પતિ પત્ની રહેતા હોય છે. પતિ પત્નીએ ઘરની અંદર રહીને દૈનિક રોજના જે કાર્યો કરવાના હોય અથવા જે ધાર્મિક ક્રિયાઓ કરવાની હોય અને જે સંસ્કાર, વિધિ, વિધાનો હોય એનું માર્ગદર્શન આપણને ગુહ્ય સૂત્રની અંદર આપવામાં આવેલું છે. તો ઘરમાં રહીને પતિ પત્ની પ્રાચીન સમયની અંદર સામાન્ય યજ્ઞો પણ કરતા હતા. ઘરની અંદર રહીને પતિ પત્નીએ ઘરમાં કેમ રહેવું એનું પણ વર્ણન આ ગુહ્ય સૂત્રની અંદર આપવામાં આવેલું છે. ખાસ કરીને વેદ ઉપરથી આ ઉતરેવો આવેલો છે ગુહ્ય સૂત્ર. એટલે એની અંદર જે ધાર્મિક ક્રિયાઓ છે એ કેવી રીતે કરવાની હોય છે. ઉપરાંત સંસ્કાર વિધિ એટલે આપણા 16 સંસ્કાર. માણસનો ગર્ભધાન થાય એનો ગર્ભધાન સંસ્કાર, જન્મ થાય જન્મ સંસ્કાર, પછી એનું નામકરણ આવે નામકરણ સંસ્કાર, ત્યાર પછી એને જનોઈ ધારણ કરવામાં આવે ઉપનયન સંસ્કાર, અને એના લગ્ન કરવામાં આવે તો વિવાહ સંસ્કાર, અને છેલ્લે મૃત્યુ પામે તો અંતિમ સંસ્કાર. તો એવા 16 સંસ્કારનું વર્ણન પણ ગુહ્ય સૂત્રની અંદર આપણને આપવામાં આવેલું છે. ત્યાર પછી એમાં 7 પાક યજ્ઞ, જેને પાકકા યજ્ઞ તરીકે ઓળખવામાં આવે છે, અને 5 મહાયજ્ઞ, મોટા યજ્ઞ, આનું વર્ણન પણ આ ગુહ્ય સૂત્રની અંદર કરવામાં આવેલું છે. તો ગુહ્ય એટલે ઘરમાં રહીને ગૃહસ્થે જે ધાર્મિક ક્રિયાઓ કરવાની છે, જે સંસ્કારની વિધિઓ કરવાની છે, એના વિધાનનું માર્ગદર્શન ગુહ્ય સૂત્રની અંદર આપણને આપવામાં આવે છે. આ ગુહ્ય સૂત્ર કલ્પશાસ્ત્રના 4 ભાગમાંથી મુખ્ય છે. આથી આપણે વૈદિક સાહિત્યની અંદર આપણો પહેલો જ મુદ્દો ગુહ્ય સૂત્ર એવું આપણને આપવામાં આવેલું છે. આપણે ત્યાર પછી ત્રીજો ભાગ કલ્પશાસ્ત્રનો ધર્મસૂત્ર. ધર્મ એટલે આમ તો ફરજ. તો કે સમાજની અંદર અને રાજ્યની અંદર વ્યક્તિની ફરજ શું? સમાજ અને રાજ્યની ફરજ વ્યક્તિએ કેવી રીતે અદા કરવી? તો કે રાજ્ય અને સમાજને લગતા જે વિધિ વિધાન નિયમોનું વર્ણન તેની અંદર આપણને આચરણ કેમ કરવું, સમાજમાં અને રાજ્યમાં માણસે આચરણ કેમ કરવું, એના વિધિ નિયમોનું વર્ણન તેની અંદર આપ્યું છે આપણને ધર્મસૂત્રની અંદર. એટલા માટે ધર્મસૂત્રને આચાર શાસ્ત્ર પણ કહેવામાં આવે છે. એટલું જ નહીં પણ માણસના જે વ્યક્તિગત કર્મો હોય અને
સામાજિક કર્તવ્ય કરવાનું હોય છે એની નિર્દેશ બાબતો અથવા નિર્દેશ એની અંદર કરવામાં આવે છે ધર્મસૂત્રની અંદર. હવે ચોથું સૂત્ર જોઈએ છે આપણે શુલ્વ સૂત્ર. તો શુલ્વ એટલે દોરી. તો પ્રાચીન સમયની દોરી વડે માપન કરવામાં આવતું હતું. તો અહીંયા આ જે શુલ્વ સૂત્ર છે એ ગણિત શાસ્ત્રના વૈજ્ઞાનિક ગ્રંથ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આની અંદર એ વખતે પ્રાચીન સમયની અંદર યજ્ઞ વેદી બનાવવામાં આવતી કે યજ્ઞ શાળા બનાવવામાં આવતી, એનું માપન દોરી દ્વારા, એનું માપ દોરી દ્વારા કરવામાં આવતું. તો એના નિયમો, યજ્ઞ વેદી કેવી રીતે બનાવવી, યજ્ઞશાળા કેવી રીતે તૈયાર કરવી, દોરી વડે માપ કેવી રીતે કરવું, એના નિયમો એની અંદર આપણને આપે છે શુલ્વ સૂત્ર. એટલા માટે જ આ શુલ્વ સૂત્ર છે એ રેખા ગણિતના સિદ્ધાંતો અને જ્યામિતિના મોટા ભાગના જે પ્રમેયો છે એ પ્રમેયનું માર્ગદર્શન અંદર આપવામાં આવેલું છે. પ્રમેયો આની અંદર આપવામાં આવેલા છે. આથી આને શુલ્વ સૂત્ર કહેવામાં. ફરીવાર શુલ્વ એટલે દોરી, માપવાની રીતના નિયમો એની અંદર આપણને આપે છે શુલ્વ સૂત્રની અંદર. તો કલ્પશાસ્ત્રના 4 ભાગ જોયા. એટલે શ્રુત સૂત્ર, બીજું ગુહ્ય સૂત્ર. ગુહ્ય સૂત્ર કેવું છે આપણું મુખ્ય સૂત્ર, બીજો ભાગ છે. એટલે આપણે ગુહ્ય સૂત્રનો અભ્યાસ કરવાના છે. પરીક્ષાની અંદર આપણે ગુહ્ય સૂત્ર પૂછે તો કલ્પશાસ્ત્રનો ઉલ્લેખ તો આપણે કરવો જ પડે, પણ અલગ જ્યારે કલ્પશાસ્ત્ર પૂછે ત્યારે તમામ આ ટોપિક આ મુદ્દા છે આપણે લખવાના છે. તો હવે મુખ્ય આપણો પહેલું કલ્પશાસ્ત્ર, બીજું એ ગુહ્ય સૂત્ર. તો હવે આપણે ગુહ્ય સૂત્ર છે જોવાના છીએ. સંસ્કૃત સાહિત્યના પરિચયની અંદર આપણો બીજો ભાગ ગુહ્ય સૂત્ર એટલે કે પહેલો મુદ્દો ગુહ્ય સૂત્ર. હવે ગુહ્ય સૂત્ર જ્યારે અલગ પૂછે આખો મુદ્દો ત્યારે આપણે કેવી રીતે લખવાનું છે, કેવી રીતે સમજવાનું છે એ જોઈએ એની અંદર. તો ગુહ્ય સૂત્ર આપણે જોયું કે કલ્પશાસ્ત્રના 4 ભાગમાંથી બીજું ગુહ્ય સૂત્ર. ગુહ્ય સૂત્રને સમજવા આપણે પ્રયત્ન કરીએ. તો પહેલો મુદ્દો એનો આવશે પ્રસ્તાવના. પ્રસ્તાવનાની અંદર આપણે શું લખવાનું, શું જોવાનું છે કે ખરેખર ગુહ્ય સૂત્ર ક્યાંથી આવ્યું એ આપણે સમજીએ છીએ. તો આપણે જોઈએ વૈદિક સાહિત્ય અંતર્ગત, એટલે કે આપણું વૈદિક સાહિત્ય છે એની અંદર આવતું આપણે વેદની સંહિતાઓ અને વેદની સંહિતાઓ, વેદોની રક્ષા માટે રચાયેલા વેદના 6 અંગો, વેદાંગો અને વેદાંગોના એટલે કે વેદના 6 અંગો. 6 અંગમાંથી પહેલું કલ્પ નામનો ભાગ અને કલ્પ ઉપરથી કલ્પશાસ્ત્ર આવેલું. તો કલ્પશાસ્ત્રના ભાગરૂપ બીજો ભાગ એ ગુહ્ય સૂત્ર છે. અને આ ગુહ્ય સૂત્ર એ સંસ્કૃત સાહિત્યની અંદર સાહિત્ય તરીકે વ્યાપક સ્વરૂપે જોવા મળે છે. આ પહેલો મુદ્દો આપણો પ્રસ્તાવનાથી. હવે બીજો મુદ્દો છે ગુહ્ય સૂત્રનો અર્થ. ગુહ્ય સૂત્ર એટલે શું? તો અર્થની અંદર આપણે જોઈએ ગુહ્ય સૂત્રની અંદર તો કે ઘરની અંદર ગૃહસ્થ પતિ પત્ની જે દૈનિક જીવનના જે કર્તવ્યો, દૈનિક જીવનના જે કાર્યો કરવાના, ઉપરાંત ઘરની અંદર જે ધાર્મિક વિધિ વિધાનો અને જે સંસ્કાર વિધિ એ વિધિનું માર્ગદર્શન, ધાર્મિક વિધિ વિધાનો અને સંસ્કાર વિધિ એનું માર્ગદર્શન કે ઘરમાં રહીને ગૃહસ્થ કેવી રીતે કાર્યો કરવાના છે, કેવી રીતે ધાર્મિક વિધિ વિધાન કરવાના, કેવી રીતે સંસ્કાર વિધિ કરવાની છે એનું માર્ગદર્શન જેની અંદર આપવામાં આવેલું છે એ એટલે શું લઈએ છીએ આપણે ગુહ્ય સૂત્ર. એટલે ગુહ્ય સૂત્રનો અર્થ જોઈએ. આપણે વૈદિક સાહિત્યમાં, વૈદિક સંહિતાઓમાં આપણે દરેક વેદના મંત્રો જોયા છે, એમાં મંત્ર સંખ્યા આવતી. તો અહીંયા ગુહ્ય સૂત્રોની સંખ્યા આવશે. તો આગળનો ત્રીજો મુદ્દો આપણો છે ગુહ્ય સૂત્રની સંખ્યા. તો ગુહ્ય સૂત્રની સંખ્યા કેટલી? તો 19 ગુહ્ય સૂત્રો છે. અને 19 ગુહ્ય સૂત્રો એમાં કયા વેદના કેટલા છે તો જોઈએ. 19 ગુહ્ય સૂત્રની અંદર ઋગ્વેદના જે ગુહ્ય સૂત્રો છે 3 સંખ્યા છે. પછી યજુર્વેદની આપણે 2 શાખા છે, 2 ભાગ, શુક્લ અને કૃષ્ણ. તો શુક્લ યજુર્વેદ વેદનું 1 ગુહ્ય સૂત્ર, કૃષ્ણ યજુર્વેદ છે એના ગુહ્ય સૂત્રો છે 9 અને સામવેદ છે એના ગુહ્ય સૂત્ર છે 5 અને છેલ્લે આપણો અથર્વવેદ એનું ગુહ્ય સૂત્ર છે 1.
એટલે એમ મળીને કુલ 19 ગુહ્ય સૂત્રો થયા. આપણે જોઈએ જો યજુર્વેદના 3, ઋગ્વેદના 3, શુક્લ યજુર્વેદના 1 એટલે 4, કૃષ્ણ યજુર્વેદના 9 એટલે 13, સામવેદના 5 એટલે 18 અને અથર્વવેદના એટલે 19 એમ કુલ 19 ગુહ્ય સૂત્રોની સંખ્યા છે. હવે આ જે 19 ગુહ્ય સૂત્રો છે એની અંદર ઘણા ગુહ્ય સૂત્રો છે અત્યંત અતિ પ્રસિદ્ધ છે. તો એની અંદર જોઈએ સૌથી વધારે પ્રસિદ્ધ ગુહ્ય સૂત્ર હોય તો બે કયા? તો કે આશ્વલાયન ગુહ્ય સૂત્ર અને પારસ્કર ગુહ્ય સૂત્ર. હવે આ આશ્વલાયન ગુહ્ય સૂત્ર અને પારસ્કર જે ગુહ્ય સૂત્ર છે એની અંદર શું વિશેષ છે એની અંદર આપણે જોઈએ તો એની અંદર પહેલો મુદ્દો આપણે જોઈએ આશ્વલાયન ગુહ્ય સૂત્ર. તો આશ્વલાયન ગુહ્ય સૂત્રને રચિતા કોણ? રચ્યું કોણે? તો રચિતા આશ્વલાયન છે એટલે નામ પડ્યું આશ્વલાયન ગુહ્ય સૂત્ર. આ ગુહ્ય સૂત્રની અંદર સરળતમ રીતે સંસ્કાર વિધિનું વર્ણન કરવામાં આવ્યું છે. આ સંસ્કાર વિધિની અંદર કયા સંસ્કાર વિધિની અંદર? હવે આશ્વલાયન ગુહ્ય સૂત્ર આપણને આપવામાં આવેલું છે. એ આશ્વલાયન ગુહ્ય સૂત્રની અંદર જે આપણા 16 સંસ્કારો એ 16 સંસ્કારની વિધિ કેવી રીતે કરવી એનું વર્ણન અહીંયા સરળ રીતે સમજાવવામાં આવેલું છે. और बीजो આપણો ગુહ્ય સૂત્ર પારસ્કર અતિ પ્રસિદ્ધ. તો બીજો પોઈન્ટ એટલે આપણો નવો મુદ્દો આપણો પારસ્કર ગુહ્ય સૂત્ર. હવે એના રચિતા કોણ? તો પારસ્કર જ. આખીનું નામ શું પડ્યું? પારસ્કર ગુહ્ય સૂત્ર. હવે આ ગુહ્ય સૂત્રો છે કાંડ અને કાંડિકાની અંદર વહેંચાયેલા છે. તો કે પારસ્કર ગુહ્ય સૂત્ર છે એના કાંડ કેટલા છે? 3. એની કંડિકાઓ કેટલી? તો કે 51. કાંડ એટલે ભાગ અને કંડિકાઓ તો કે આ કાંડની અંદર ભાગની અંદર કેટલા એના મંત્રો છે વહેંચાયેલા છે અથવા કેટલી એની લીટીઓની અંદર વહેંચાયેલી છે પંક્તિ વાંચેલી છે કંડિકા કહેવાય. તો આની પારસ્પર ગુહ્ય સૂત્ર છે એનો સમય શું અથવા રચનાકાળ શું? કયા સમયમાં રચાણા? તો ઈસવીસન પૂર્વે બીજી શતાબ્દી ઈસવીસન પૂર્વે બીજી શતાબ્દીની અંદર આ પારસ્પર નામના ગુહ્ય સૂત્રો છે એની રચના થયેલી જોવા મળે છે. હવે આગળનો નવો મુદ્દો આપણે જોઈએ ત્યાં ગુહ્ય સૂત્ર આપણને આપવામાં આવેલું છે. એ ગુહ્ય સૂત્રનું ખરેખર વિષય વસ્તુ છે એના વિષયો કયા આપેલા છે અથવા જેનો આપણે મહત્વ જોઈએ તો પહેલું જ આપણે જોયું કે ગૃહ્યનો અર્થ ઘર. હવે ઘર એટલે શું? તો ઘરની અંદર પતિ પત્ની રહીને સાથે રહીને જે દૈનિક જે ક્રિયાઓ કરવાની હોય અથવા જે ધાર્મિક ક્રિયાઓ કરવાની હોય અને જે સંસ્કાર વિધિ ક્રિયા કરવાની છે એના નિયમોનું માર્ગદર્શન શેની અંદર આપણને આપેલું છે? ગુહ્ય સૂત્રની અંદર આજનો વિષય શું થયો? ગૃહસ્થ ઘરમાં રહીને જે દૈનિક જીવનના કાર્યો કરવાના છે, ધાર્મિક વિધિ વિધાન સંસ્કાર વિધિ કરવાની છે એનું માર્ગદર્શન આપણે ગુહ્ય સૂત્રની અંદર આપવામાં આવેલું છે. ત્રીજું તો આ ગૃહસ્થ જીવનનો જે કાળ છે એ એક પેઢી સાથે નહીં પણ 3 પેઢી સાથે. એક તો માતા પિતા રૂપી પૂર્વજ, માતા પિતાનું સંતાન એ બીજી પેઢી થઈ, પણ માતા પિતા છે એના જે માતા પિતા છે એ ત્રીજી પેઢી. એટલે કે માતા પિતા રૂપી પૂર્વજ સંતાન રૂપી અનુજ સાથે આ ગૃહસ્થ જીવનનો વિષય છે જોડાયેલો છે. એટલે કે એક પેઢી નહીં પણ 3 પેઢી સાથે આ જીવનકાળ છે ચાલ્યો આવે છે. આથી ગુહ્ય સૂત્રનો વર્ણન ઉલ્લેખ એને કરવામાં આવ્યો છે. કઈ બાબતોના વિષયો છે? તો કે વિવાહ સંસ્કાર, ઉપનયન સંસ્કાર અને આમ તો 16 સંસ્કારની વાત કરી. જ્યાંથી ગર્ભધાન સંસ્કાર થાય, ગર્ભધાન સંસ્કાર, નામકરણ સંસ્કાર, જન્મ સંસ્કાર, નામકરણ સંસ્કાર, ઉપનયન સંસ્કાર, વિવાહ સંસ્કાર અને છેલ્લે માણસ જ્યારે વિદાય લે એટલે અંત્યેષ્ટિ વિધિ, અંતિમ સંસ્કાર. એવી જે ક્રિયાઓ છે એની બધી એકરૂપતા બધી એક આ વિધિઓ એકરૂપતા આપણને જોવાની અંદર મળે છે. એટલું જ નહીં આ ગુહ્ય સૂત્રની અંદર જે આપણા આત્મા તત્વ અને પરમ તત્વ બે બાબતો આપેલી છે. એમાં